જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમને જો મારો આ વિડીયો ગમે તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આજે હું તમને આ બાંધણીનો ડલ મોતીમાં મેં 3 મોતીમાં તોરણ બનાવ્યું છે, જેને મેં એકચ્યુઅલી રિક્રિએટ કરેલું છે, કેમ કે આ ખૂબ જ જૂનું તોરણ છે મારી પાસે. તો મેં આને રિક્રિએટ એવી રીતે કર્યું છે કે આની પર ઉપર જે લીંબોળી દેખાય છે એ લીંબોળી પહેલાં આના પર ન હતી, સિમ્પલ પટ્ટાવાળું તોરણ હતું. અને તો મેં આની ઉપર જે લીંબોળીની ડિઝાઇન છે તે અલગથી પોરવી છે અને આ તોરણ સાથે અટેચ કરેલી છે, એટલે શું નવો લુક આવી ગયો છે બાંધણીના તોરણને. અને ખૂબ જ સારું એવું દેખાય છે. કલર કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ લગાવ્યા છે, આમાં કર્યા છે. અને ઘૂઘરી છે, કોથળીની ફરતે ઘૂઘરી છે, પબડીવાળું છે, એ બધું જ મેં નવું કરેલું છે. ઓનલી ખાલી ઉપર આ પટ્ટો અને કોથળી 2 જ વસ્તુ હતી, બરાબર. ખૂબ જ જૂનું, એટલે 10-12 વર્ષ જૂનું તોરણ છે આ. તો મેં અત્યારે આને રિક્રિએટ કરેલું છે. તમને ફૂલ વિડીયો પણ જો તમારે આ શીખવું હોય ડલ મોતીમાં 3 મોતીમાં તોરણ, તો હું તમને ફૂલ વિડીયો પણ બનાવી આપીશ. અને આ જે છે એ બંને શાખ છે, તોરણની બંને બાજુની શાખ બનાવી છે. શાખ મેં ખૂબ જ સરસ એવું આના મેં કલર ખૂબ જ ગોત્યા માર્કેટમાં, કેમ કે જે જૂના કલર છે એની સાથે મેચ કરવા માટે મેં આ સેમ ટુ સેમ મેચ આવે એવા કલરના મોતી ગોતેલા છે અને સેમ મળી પણ ગયા છે. એટલે શાક પણ ખૂબ જ સરસ લાગે છે, મલ્ટી કલર આવે છે, એટલે ખૂબ જ સરસ એવો દેખાય છે, લુક ખૂબ જ સરસ આવે છે. અને શાકમાં મેં ફરતી ઘૂઘરીથી લઈને જે કોથળીના લટકણ કરેલા છે એ ખૂબ જ સરસ એવો લુક આપે છે. અને નીચે બાંધણીની ડિઝાઇનમાં મેં કોથળી કરી છે, નાની એવી કોથળીની નીચે લટકણ કરેલા છે. તો તમે આગળ જોઈ શકો છો કઈ રીતે આનો લુક આવે છે, ખૂબ જ સરસ દેખાય છે. અને આને રિક્રિએટ કર્યું છે એટલે મને ખૂબ જ ગમે છે તોરણ. અને જો તમારે શીખવું હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહી દેજો, એટલે હું આનું તમને વિડીયો બનાવી આપીશ. એટલે તમે જોઈ શકો છો કે બાંધણીની ડિઝાઇન ખૂબ જ સરસ, ખૂબ જ સરળ છે બનાવવું આને, અને એવરગ્રીન ડિઝાઇન છે. આની ક્યારેય પણ ટ્રેન્ડ ગયો નથી. અને બાંધણી છે, હાથીગોટી છે, કોઈ પણ તમારે તોરણ શીખવા હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, એટલે હું એના પર એક વિડીયો બનાવી દઈશ કે કઈ રીતે તોરણને બનાવવું છે, કઈ રીતે આપણે આને રિક્રિએટ કરી શકીએ છીએ, કઈ રીતે આપણે 3 મોતીમાં પોરવી શકીએ છીએ. 3 મોતીમાં મારી પાસે થાળી છે, બધી જ વસ્તુ હું તમને બતાવીશ. અને કઈ રીતે બનાવવું છે એ બી હું તમને શીખવાડીશ.